સહજાનંદ ગુણ તમારા ગાવવા દુનિયા ભજો સુખકંદ ગુણ તમારા ગાવવા દુનિયા ભજો સુખકંદ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતામ શાસ્ત્રીજી મહારાજ એવા એક પુરુષ હતા કે જેને બધા સત્પુરુષોનો યોગ થયો હતો. તમે જો તો સંમત 1922ની સાલમાં ગુણાતીતાનંદ સ્વામી જ્યારે વડતાલથી ત્યાં મેળાવા આવ્યા ત્યારે બાલભાઈ ના ડુંગર ભક્તને તેઓએ આશીર્વાદ આપ્યા હતા. ત્યાર પછી શાસ્ત્રીજી મહારાજે ભગતજી મહારાજને ગુરુ તરીકે સેવ્યા હતા. પછી યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજને શિષ્ય કર્યા અને સને 1934ની સાલમાં શાસ્ત્રીજી મહારાજ જ્યારે ત્યાં જબલપુરમાં પધાર્યા ત્યાં 23 નેપિયર ટાઉનમાં શાસ્ત્રી આપણે મહાન સાંઈ મહારાજનું પૂર્વાશ્રમનું કામ એમનું પૂર્વાશ્રમનું કામ અને એ વખતે શાસ્ત્રીજી મહારાજે બાલભાઈના મહાન સાંઈ મહારાજને ત્યાં આશીર્વાદ આપ્યા હતા અને એમનું નામ કેશવ પાડ્યું. એટલે આવી રીતે શાસ્ત્રીજી મહારાજ બધા સત્પુરુષોમાં એક સત્પુરુષ છે કે જેને બધા જ સત્પુરુષોનો યોગ થયો હતો. પણ કેવળ સત્પુરુષોનો યોગ નહીં, પણ સત્પુરુષની જે આપણે જે લેગેસી કહીએ, આજે પ્રગટ સત્પુરુષની જે વાત જે આપણે કહીએ, એ વાત શાસ્ત્રી મહારાજે આપણી માટે જીવન કરી આપી હતી. આજે આપણે અહીંયા નિર્ભય થકા સત્સંગનું સુખ લઈએ છીએ. આજે જે ગઈકાલનો આવેલો સાધુ સ્ટેજ ઉપર બેસીને અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંતની વાતો, પ્રગટ સત્પુરુષની વાતો જાહેરમાં કરી શકે એનું કારણ શાસ્ત્રીજી મહારાજ. આજે આપણે નિષ્કાળાનંદ સ્વામીને પણ યાદ કરીએ કારણ કે વસંત પંચમી પણ એમનો જન્મદિવસ છે. તો નિષ્કાળાનંદ સ્વામી એમના એક કીર્તનમાં લખે છે કે ભાગ્ય જાગ્યા રે આજ જાણવા કોટી થયા કલ્યાણ કોટી થયા કલ્યાણ ઉધારો ન રહ્યો એ હનો પામ્યા પ્રભુ પ્રગટ પ્રમાણ પામ્યા પ્રભુ પ્રગટ પ્રમાણ ભાગ્ય જાગ્યા રે આજ જાણવા અનાથ પણ મેં ઉતાર્યું સદા થયા સનાથ સદા થયા સનાથ. અહીંયા નિષ્કાળાનંદ સ્વામી જે વાત કરી, આજે આપણા જે ભાગ્ય ઉભર્યા છે, આપણે જે અંતરમાં જે આપણી જે કલ્યાણની જે પ્રતીતિ આપણે જે આવી છે અને જે આપણે જે ભગવાનનું સુખ આપણે જે લઈએ છીએ, તે શાસ્ત્રી મહારાજે જે અનેક વિઘ્નો વચ્ચે જે દુઃખો સહન કર્યા છે, જે કષ્ટો વેઠ્યા છે, તેના પરિણામે છે. અને મધ્યના 21મા વચનમાં મહારાજ જે વાત કરે છે અને જેવું પરોક્ષ ભગવાનના રામકૃષ્ણાદિક અવતારનું મહાત્મ્ય જાણે છે તથા નારદ સનકાદિક શુચિ જસભરત હનુમાન ઉદ્ધવ ઇત્યાદિ જે પરોક્ષ સાધુ
તેનું જેવું મહાત્મ્ય જાણે છે તેવું જ પ્રત્યક્ષ એવા જે ભગવાન તથા તે ભગવાનના ભક્ત સાધુ તેનું મહાત્મ્ય સમજે તેને કલ્યાણના માર્ગમાં કાંઈ સમજવું બાકી રહ્યું નહીં. તે આ વાર્તા એક વાર કહીએ સમજો અથવા લાખ વાર કહીએ સમજો, આજ સમજો અથવા લાખ વર્ષ કેળે સમજો, પણ એ વાત સમજે જ છૂટકો છે. આજે પ્રગટ સત્પુરુષની વાત આજે આપણે જે સમજાય છે એની જે દ્રઢતા આપણા જીવનમાં જે બેસી ગઈ છે તેનું કારણ શાસ્ત્રીજી મહારાજ. એટલે આજે એમને યાદ કરીને એમને જે આપણે આજે ભેટ આપી છે, જે પ્રગટ સત્પુરુષની જે ભેટ આપણે આપી છે, આજે સમજણની જે ભેટ આપણે આપી છે તેની વિશેષ વાતો આપણે કરીશું. કારણ કે શાસ્ત્રીજી મહારાજે જે શ્રીજી મહારાજનો જે આજે સિદ્ધાંત એમને જે પ્રવર્તાવ્યો, આજે સમજણ તેઓ જે બહાર લાવ્યા, એ સમજણને લઈને આજે આપણને પ્રતીતિ રહે છે કે સદા થયા સનાત. આપણને અંતરમાં એનો આનંદ રહે છે કે પ્રગટ ભગવાને આપણો હાથ પકડ્યો છે. અને ખાસ કરીને એ જે સમજણ જે શાસ્ત્રી મહારાજ જે બહાર પ્રવર્તાવી એને લઈને આપણને અંતરમાં શાંતિ રહે છે કે પ્રમુખ સાહેબ મહારાજ આપણને મૂકીને ગયા નથી. મધ્ય 21માં મહારાજ વાત કરે છે કે આ વાત એટલે કે પ્રગટ સત્પુરુષની વાત તમે આજે સમજો અથવા લાખ વર્ષ કેળે સમજો. હવે પ્રગટ સત્પુરુષની વાત લાખ વર્ષ પછી ક્યારે સમજાય? જો સત્પુરુષ હજુ પ્રગટ હોય તો. સંમત 1954 ઈસામાં ભગતજી મહારાજ જ્યારે સુધામ પધાર્યા તે વખતે શાસ્ત્રીજી મહારાજ રાજકોટમાં બિરાજમાન હતા અને એમની સાથે ત્યાં રામજી ભટ્ટ બેઠા હતા. અને રામજી ભટ્ટે એ વખતે શાસ્ત્રી મહારાજને વાત કરી કે ભગતજી મહારાજ આ પૃથ્વી ઉપર મંગલ હતા અને હવે એ મંગલ ગયું. ત્યારે તરત જ શાસ્ત્રીજી મહારાજે એમને વાત કરી કે સત્પુરુષ કદી આ પૃથ્વી ઉપરથી જતા નથી. એટલે એનો મતલબ કે આપણી માટે પ્રમુખ સાંઈ મહારાજ હતા, હજુ પ્રમુખ સાંઈ મહારાજ આપણી સાથે છે અને લાખ વર્ષ પછી આપને નહીં હઈએ પણ પ્રમુખ સાંઈ મહારાજ અને આ શાસ્ત્રી મહારાજની સંસ્થા આ પૃથ્વી પર હજુ પ્રગટ હશે. ખાલી સત્પુરુષનું રૂપ એ બહારથી બદલાશે. ઓક્ટોબરની 3જી તારીખે ગયા વર્ષે મહાન સાહેબ મહારાજ ત્યાં નડિયાદમાં બિરાજમાન હતા અને બપોરે જમીને પછી તેઓ ત્યાં આરામ કરવા જતા હતા અને તે વખતે ત્યાંના એક સ્થાનિક ભાવમંડળના સંત શાંતપુરુષ સ્વામી એમને મહાન સાહેબ મહારાજને વાત કરી કે જ્યારે પ્રમુખ સાહેબ મહારાજ ધામમાં પધાર્યા ત્યારે આપ એ વખતે અહીંયા જ બિરાજમાન હતા. એ વખતે મહાન સાહેબ મહારાજ સંમતિ આપતા વાત કરી કે આ વાત સાચી છે. જ્યારે સમાચાર મળ્યા ત્યારે અમે અહીંયા જ બેઠા હતા, આ જન્મમાં જ બેઠા હતા. એટલે પછી ગમત કરતા શાંતપુરુષ સ્વામીએ એક પ્રશ્ન પૂછ્યો કે પણ સ્વામી આપ એ વખતે જેવા હતા અને આજે જેવા છો એમાં શું બદલાયું? કારણ કે બહારથી કઈ બદલાયું હોય કે લાગતું નથી. ત્યારે એ વખતે બાજુમાં સેવક સંત ઉભા હતા ત્યારે એમને કહ્યું કે તો ખાલી સદગુરુમાંથી સત્પુરુષ થયા. મા સાહેબ મહારાજ કહ્યું આ બસ એટલું જ. પણ એટલામાં ઘણું બધું બદલાઈ ગયું. ભલે બહારથી આપણને કઈ દેખાય નહીં પણ બહારથી કઈ બદલાય એવું કઈ બનવાનું પણ નથી. તેઓ કઈ પ્રમુખ સાહેબ મહારાજ જેવા કઈ દેખાવાના નથી. અને તમે જુઓ તો બંનેના જે કઈ હાવભાવો છે, જે રીતો છે એ સાવ જુદી છે. કારણ કે મહાન સાહેબ મહારાજની પ્રકૃતિ તમે જુઓ તો એકદમ શાંત પ્રકૃતિ. જે કઈ જવાબ આપે હા નામાં જવાબ આપે કે ઈશારામાં જવાબ આપે. જ્યારે પ્રમુખ સાહેબ મહારાજ હાજર જવાબી હતા. બંનેનું તમે જે ધોતિયું કાતરું પહેરવાની સ્ટાઇલ પણ જુઓ
તો સાવ જુદી. કારણ કે બાપા જ્યારે ધોતી પહેરતા ત્યારે એમની જે આગળની પાટલી હોય એ એકદમ વ્યવસ્થિત રાખતા, અને જે પાછળની પાટલી એમની હતી એમને આમ કરીને પાછળ નાખી દેતા. અને મહંત સ્વામી મહારાજ એ જ્યારે ધોતી પહેરે ને ત્યારે એમની પાછળની પાટલી એકદમ વ્યવસ્થિત હોય, પણ આગળની પાટલી એમને કરી તેઓ નાખી દેતા. બંનેને બેસવા ચાલવાની સ્ટાઇલ જુદી, બંનેની જે કઈ પસંદગી છે એ પણ જુદી. બાપાને આમ ઠંડીનું અંગ રહેતું, રૂમમાં અમે તો ત્યાં 72 ડિગ્રી ફેરનહાઇટ રાખતા. હવે રાતના જે ડોક્ટરનો વારો હોય ત્યારે તમે ત્યાં અંદર જાઓ ત્યારે તે ત્યાં જેકેટ પહેરીને આવ્યા હોય અને રજાઈ ઉપર ઓઢી હોય, એટલી બધી નહીં ઠંડી લાગે, પછી વિનંતી કરી કે સ્વામી થોડું ઓછું કરો. અને આ બાજુ જ્યારે તમે જુઓ પલંગ બાજુ, ત્યારે બાપા તો આમ ગાતરી કાઢીને શાંતિથી આમ સૂતા હોય. એટલે બાપાને આમ ઠંડીની પસંદ કે જ્યારે એ વખતે જ્યારે સંતો એ રૂમમાંથી બહાર નીકળતા ત્યારે સંતો ફરિયાદ કરતા કે બહુ ઠંડી છે, બહુ ઠંડી છે. અને હવે જ્યારે એ જ રૂમમાંથી જ્યારે સંતો બહાર નીકળે ત્યારે બધા ફરિયાદ કરે કે બહુ ગરમી છે, બહુ ગરમી છે. કારણ કે મહંત સ્વામી મહારાજ 80 ડિગ્રી ફેરનહાઇટ રૂમમાં રાખતા હોય છે, કારણ કે એમને ગરમીનું હોય. એવી રીતે બંનેનો સ્વાદ પણ જુઓ તો સાવ જુઓ. કારણ કે બાપાને ચડિયાતું મીઠું જોઈતું, જ્યારે મહંત સ્વામી મહારાજને લઈ જ પણ મીઠું નહીં. બાપા જ્યારે ફ્રૂટ અંગીકાર કરવા બેસતા ત્યારે પપૈયું સામું જોવે જ નહીં, પપૈયું અડે જ નહીં. પણ મહંત સ્વામી મહારાજ જ્યારે ફ્રૂટ અંગીકાર કરવા બેસે ત્યારે મોટા ભાગે પપૈયું જ જમે. છેક ચોટલી સુધી આમ જુદા પડે, કારણ કે બાપા ટૂંકી ચોટલી રાખતા, મહંત સ્વામી મહારાજ લાંબી ચોટલી રાખતા. એટલે આટલું બધું જુદા પડવું છતાં પણ એકતા છે. સપ્ટેમ્બરની 28 તારીખે ગયા વર્ષે મહંત સ્વામી મહારાજ ત્યાં બોચાસણ હતા અને સવારના 10 વાગે અખંડેશ્વર સ્વામી ત્યાં પત્ર લેખવા માટે રૂમમાં પધાર્યા. અને એ વખતે એક મુંબઈના હરિભક્ત એમનો એક પત્ર આવેલો કે મને મનમાં કુશંકાઓ બહુ રહ્યા કરે છે કે ક્યારેક ક્યારેક આપના વિશે પ્રમુખ સ્વામી મહારાજ જેવો ભાવ રહે છે અને ક્યારેક ક્યારેક નથી પણ રહેતો. તો એવી સમજણ મારે શું રાખવી એ આપ સ્પષ્ટ શબ્દમાં મને કહો કે જેથી કરીને આ શંકા મારા મનમાં રહે નહીં. ત્યારે એ વખતે મહંત સ્વામી મહારાજે અખંડેશ્વર સ્વામીને કહ્યું કે લખો કે બહારના દેખાવમાં બધા જુદા લાગશે, પણ જે મહારાજ ભગતજી મહારાજમાં હતા એ જ શાસ્ત્રી મહારાજમાં, એ જ યોગીજી મહારાજમાં, એ જ પ્રમુખ સ્વામી મહારાજમાં અને એ જ આપને પણ છે. અંદર તત્વ એક જ છે, મહારાજ બધામાં રહ્યા છે. પ્રથમ 27 માં પણ મહારાજ આ જ વાત કરે છે કે આવા જે સંત હોય એના નેત્રમાં જોનારા ભગવાન છે, એના પગમાં ચાલનારા ભગવાન છે, એના અંગો અંગમાં ભગવાન છે. આને લઈને એમની એકતા છે. એટલે બાહ્ય દ્રષ્ટિએ, લૌકિક દ્રષ્ટિએ જુદા તો લાગશે, પણ તત્વની દ્રષ્ટિએ એક જ છે. એટલે જે મહારાજ પ્રમુખ સ્વામી મહારાજમાં હતા એ જ મહારાજ મહંત સ્વામી મહારાજમાં છે. જે અક્ષરબ્રહ્મ તત્વ પ્રમુખ સ્વામી મહારાજ હતા એ જ અક્ષરબ્રહ્મ તત્વ મહંત સ્વામી મહારાજ છે. ખાલી બહારથી જુદા લાગશે, પણ મહંત સ્વામી મહારાજ પ્રમુખ સ્વામી મહારાજ જ છે. અને એક જ અક્ષરબ્રહ્મ તત્વ છે એટલે સ્વાભાવિક છે કે એમના જે કેટલાક કલ્યાણકારી ગુણો છે, સાધુના જે 30 લક્ષણો છે એ એક સરખા તો નહોતા આવશે, પણ એ એકતાની આપણને જે ખરેખર પ્રતીતિ ક્યાં આવે કે એમના જે લૌકિક જે ગુણો છે, જે ભાવનાઓ છે એ પણ જ્યારે એક સરખી નહોતી આવે ને, એ જે ક્ષમતાઓ જે આપણને દેખાય ને એને લઈને આપણને પ્રતીતિ આવે કે ખરેખર હવે એક જ પુરુષ છે. મહંત સ્વામી મહારાજ ત્યાં આ નવેમ્બર મહિનામાં રાજકોટમાં હતા ત્યારે એ વખતે શંકર આરતી પહેલા તેઓ ત્યાં બાથરૂમમાં ગયા હતા. હાથ ધોઈને પછી તેઓ બહાર આવ્યા અને ગાતરી કરતા હતા. ગાતરી કરતા કરતા અચાનક આમ પાછા ફર્યા અને જોયું કે હજુ બાથરૂમની લાઈટ ચાલુ રહી ગઈ હતી. હું ત્યાં બાજુમાં ઊભો હતો એટલે મને કહ્યું કે ચાલ લાઈટ બંધ કરી આવો. લાઈટ બંધ કરી પાછો આવ્યો એટલે મેં સ્વામીને વાત કરી કે સ્વામી બાપાનું છે ને આવું જ હતું કે એમને લાઈટો કંઈક ચાલુ રહેતી હોય ને, એમને લાઈટ પડતી હોય ને એમને ગમે નહીં આમ
કહેવાય નહીં. અને કાંઈ તો પોતે બંધ કરે કે પછી આપણને આવી રીતે કે ટેપચા બંધ કરી આવો. ત્યારે એ વખતે મહાન સ્વામી મહારાજે કહ્યું કે પણ બાપા જેવું નહીં. એટલે પછી સંતોએ વાત કરી કે સ્વામી એ આપની ગુરુ ભક્તિ છે કે ક્યારેય પણ બાપાને આપ ગૌણ થવા દેતા નથી. પણ હકીકતમાં તો વાત એ જ છે કે આપ બંને એક જ પુરુષ છો. એટલે સ્વાભાવિક છે કે કેટલીક રુચિ અરુચિઓ તો એક સરખી મળતી આવશે. એ વખતે મહાન સ્વામી મહારાજ કહ્યું કે હા, બરાબર. અને ખરેખર એવું છે. આજે લાઈટો બંધ કરવાની વાત કરી એમ બંનેના જીવનમાં તમે જુઓ તો કરકસર વાળું જીવન તમને જોવા મળે. દેશ પર બગાડ એમાંથી એકેને ગમે નહીં. 2012ની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં લાંબા રોકાણ માટે ત્યાં મુંબઈ રોકાયા હતા. અને પછી તેઓ ત્યાંથી પછી સાણપુર ફૂડ માટે આવેલા. અને એ રોકાણ દરમિયાન વચ્ચે સ્વામીશ્રીએ એવી બીમારી ગ્રહણ કરી કે જેમાં ડોક્ટરે એવું સૂચન કર્યું હતું કે બાપાને પલંગમાં રાખજો. એટલે જમવાનું પણ પલંગમાં, બધું જ પલંગમાં. એમાં એક વખત જમતા બાપાને અચાનક આમ ઉલટી થઈ. એટલે ત્યાં તરત જ આમ બાળકો ધર્યો અને આમ ઉતાવળમાં ત્યાં બોક્સમાંથી મેં ટીશ્યુ લીધું બાપાનું મોઢું દૂષવા માટે. અને મોઢું દૂષવાનું જતો હતો અને એ વખતે બાપાએ 2 આંગળી ઊંચી કરીને મને રોક્યો. હવે તમે પરિસ્થિતિ તમે સમજો કે એમની એ વખતે એવી બીમારી હતી કે ડોક્ટરે એવું સૂચન કર્યું હતું કે પલંગમાં રાખજો. હમણાં જ એમને ઉલટી થઈ છે, હજુ બાળકો ત્યાં ધર્યો છે કારણ કે હજુ એમને ઉલટી જેવું લાગે છે. અને આંખને ખૂણેથી અમે જોયું કે ઉતાવળમાં મેં બોક્સમાંથી 2 ટીશ્યુ લીધા હતા અને 2 ટીશ્યુથી એનું મોઢું દૂષવા જતો હતો. એટલે બાપા મને કહેતા હતા કે તારા હાથમાં 2 ટીશ્યુ છે, એક જ વાપરે છે. આમ નાનું એક ટીશ્યુ તેમ ન બગડે એવું ખૂબ તેઓ ધ્યાન રાખતા. અને હમણાં મહાન સ્વામી મહારાજ જ્યારે નવેમ્બરમાં ત્યાં ગોચાસણમાં હતા ત્યારે એ વખતે મુલાકાત પછી સેવક સંત ત્યાં આયુર્વેદિક દવા લઈને આવ્યા હતા. એમાં થોડું અડધી વાટકી જેવું લીંબુ રસ, હળદર અને આદુનો રસ સ્વામી પી જતા હોય છે. અને પીને પછી જે સેવક સંત આ દવા લાયા હતા એક મોટું ઓરેન્જ ટીશ્યુ પણ લઈને આવ્યા હતા સ્વામીનું મોઢું દૂષવા માટે. અને સ્વામીને ત્યાં ધર્યું તો સ્વામી આમ ટીશ્યુ સામું જોયા જ છે અને આમ કે આટલું મોટું. એટલે પછી બાજુમાં બીજા એક સેવક સંત હતા એ સમજી ગયા અને એક નાનું એવું ધોળું એક ટીશ્યુ ત્યાં પડ્યું હતું એ લઈને સ્વામીને આપ્યું. ત્યારે સ્વામીને આમ સંતોષ કરીને એનાથી સ્વામીને મોઢું દૂષ્યું. તો બંને જણ આમ તમે જુઓ તો આટલી મોટી સંસ્થાના પ્રમુખ, એમના ચરણમાં લાખો માણસો આમ પૈસાના ઢગલા કરતા હોય છે, પણ એક પણ નાનો એવો પૈસો ન બગડે, એક પણ નાની એવી વસ્તુ ન બગડે એનું ખૂબ ધ્યાન તેઓ રાખતા હોય છે. અને આ તો ખાલી એક આમ વસ્તુની બગાડની વાત કરી, પણ એવી રીતે બંનેના જીવનમાં તમે જુઓ તો સમયનો બગાડ અને લેશ પણ ગમે નહીં. અમુક વાર આપણે એમ થઈ જાય કે સત્પુરુષની ભગવાન સિવાય વધુમાં વધુ દ્રષ્ટિ ક્યાંય પડતી હોય ને તો એ ઘડિયાળ ઉપર. બાપા જ્યારે એક રૂમમાંથી બીજી રૂમમાં જતા ત્યારે અવશ્ય એમની પહેલામાં પહેલી દ્રષ્ટિ ઘડિયાળ ઉપર પડતી. 2010ની સાલમાં બાપા જ્યારે સાણપુર પધાર્યા હતા એ વખતે જળજની ઉત્સવમાં ત્યારે સ્વામીનું કેવું હતું કે બધું સમયસર થવું જોઈએ. કે સભામાં જવાનું હોય, મીટિંગોમાં જવાનું હોય તો વહેલા પણ મોડા તો નહીં જ. બાપાનો સિદ્ધાંત હતો. અને એના કારણે બાપાનો જે આરામ હતો એ આમથી આમ થઈ જતો. ઘણી વાર એના કારણે બાપાને ઓછો આરામ મળતો. એટલે આપણને એક દિવસ એમાં શુભ વિચાર આવ્યો કે બાપાને બેડરૂમમાં જે પલંગની સામે જે ઘડિયાળ છે એ 5 મિનિટ આપણે પાછળ કરીએ કે જેથી કરીને 5 મિનિટ પણ એટલી વધારે ઊંઘ બાપાને તો મળે. અને જે દિવસે 5 મિનિટ પાછળ કરી
એ દિવસે બપોરે બાપા ત્યાં પાછળની રૂમમાં પત્ર લેખન કરવા માટે બેઠા હતા. પછી સમય થયો એટલે ત્યાંથી ઊભા થયા આરામમાં જોવા માટે. અને એ રૂમમાંથી સ્વામી ત્યાં બાથરૂમમાં ગયા. ત્યાં લઘુપાણી કરીને હાથ ધોઈને પછી ત્યાં શયન કક્ષમાં આવ્યા. પલંગ પર બેઠા અને પહેલી દ્રષ્ટિ એમની ઘડિયાળ પર પડી. ત્યારે બાપા કે પાછળની જે ઘડિયાળ છે અને બાથરૂમમાં જે ઘડિયાળ છે એ બરાબર છે, પણ આ કેમ 5 મિનિટ પાછળ છે? હવે એક રૂમમાંથી બીજી રૂમમાં જતા કેટલી વાર લાગે? છતાં પણ એક રૂમમાંથી બીજી રૂમમાં ગયા ત્યાં એક ઘડિયાળ તેઓ જોતા ગયા. એક મિનિટની ગણતરી એમને રહેતી. એવી રીતે તમે જો તો મહંત સ્વામી મહારાજને પણ આમ આવી રીતે જે સમય જાળવાનો ખટકો એમને રહેતો હોય છે. ઓક્ટોબર મહિનામાં ગઈ સાલ જ્યારે મહંત સ્વામી મહારાજ જુનાગઢ પધાર્યા હતા ત્યારે સવારના વારામાં એટલે અત્યારે કેવું હોય છે કે મહંત સ્વામી મહારાજ વહેલી સવારે જાગી જતા હોય છે, 4:30, 4:15 એટલે વહેલા જાગી જતા હોય છે. અને ઉંમરના કારણે આવી રીતે વહેલા જાગી જાય છે. એના કારણે દિવસ દરમિયાન એને થાક ના લાગી જાય એટલા માટે એવું સેટિંગ કર્યું છે કે બંને આરતીની વચ્ચે મંગળ આરતી અને શંકર આરતી, એ બે આરતીની વચ્ચે સ્વામી આરામ કરતા હોય છે. એટલે એ દિવસે મહંત સ્વામી મહારાજ આવી રીતે આરતીની વચ્ચે આરામ કરતા હતા. આમ સારા એવા થાકી ગયા હતા એટલે નસકોરા બોલતા હતા. એટલે પછી સેવકોને થયું કે જગાડવા નથી, ભલે સુતા. અને હવે આ બાજુ શંકર આરતીનો સમય થઈ રહ્યો હતો, પણ આવી રીતે સ્વામી સારી ઊંઘ લેતા હતા એટલે બહુ ડિસ્ટર્બ નતા કરવા. બધા મનમાં હતું કે આમે હવે સ્વામી વગર ક્યાં આરતી ચાલુ થવાની હતી. એટલે આ વાત થઈને એમાં થોડી વાર થઈને સ્વામી એકદમ જાગી ગયા. જાગ્યા ને પેલી દ્રષ્ટિની ઘડિયાળ પડી અને આમ નાની એવી બૂમ પાડી કે મોડું થઈ ગયું. અને તરત જ ત્યાંથી આમ પલંગ પરથી ઉતરીને સીધા દરવાજા તરફ ચાલવા લાગ્યા. સેવક સાથે બૂમ પાડી કે સ્વામી હજુ ગાત્રી પહેરવાનું બાકી છે. એટલે ત્યાં આમ ગાત્રી પહેરતા તેઓ આમ ચાલતા જ થાય. પછી બીજા એક સાથે બૂમ પાડી કે સ્વામી હજુ કાનના મશીન પહેરવાના બાકી છે. તો આમ ચાલતા જાય ને આમ કાનના મશીન આમ પહેરાવતા જાય. અને પછી દરવાજા સુધી પહોંચ્યા ને આમ દરવાજો ખોલવા જાય બીજા એક સાથે કે સ્વામી હજુ ચંપલ પહેરવાના બાકી છે. તો ચંપલ પહેરીને દરવાજો ખોલીને સીધા બહાર. હવે સ્વામી ખાલી એ દિવસે 1 થી 2 મિનિટ માટે મોડા પડતા હતા. અને એમના વગર જેમ વાત કરીએ એમ શંકર આરતી કઈ ચાલુ થવાની નથી. અને આપણે તો આમ આ અવસર સુધી પહોંચી ગયો હોય ને એ શાંતિથી આપણે જતા હોઈએ. 1 થી 2 મિનિટ માટે ખાલી મોડા પડતા હતા. આટલી બધી ઉતાવળ, આટલો બધો જે સમય જાળવવાનો ખટકો એ બંનેના જીવનમાં આ જોવા મળે કે સમયની બાબતમાં તો આટલા કડક, પણ સાથે સાથે એ પણ જોવા મળે કે એમના જીવનમાં એટલા જ સરળ છે. મહંત સ્વામી મહારાજ ગુરુપદે આવ્યા તે પહેલા એમનો જે નિત્યક્રમ હતો એ એની અનુભૂતિ પ્રમાણે એકદમ બરાબર હતો. પણ ગુરુપદે આવ્યા પછી જેવી જે વાત કરીએ એમ કે તેઓ તો વહેલી સવારે 4:15 જાગી જતા હોય છે, અમુક વાર 4 વાગે પણ જાગી જતા હોય છે. તો એટલા વહેલા પૂજા દર્શન માટે કોણ આવે? એટલે આપણી માટે એમને એમનો આખો સ્કેડ્યુલ ફેરવી નાખ્યો. અને પોતે 4:30 વાગે જાગતા હોય છે, પણ છેક 7:30 વાગે તેઓ પૂજા કરવા બેસે છે. અને જાગ્યા પછી 4 કલાક પછી છેક 8:30 વાગે તેઓ નાસ્તો કરવા માટે બેસતા હોય છે. આટલા લાંબા જ્યારે જન્માષ્ટમીને પારણા કરવાના હતા ત્યારે એ દિવસે બધા કરતા વહેલા મહંત સ્વામી મહારાજ જાગી હતા 4:15 વાગે. અને બધા કરતા મોડા મહંત સ્વામી મહારાજે પારણા કર્યા હતા 9:15 વાગે. સમયની બાબતમાં આટલા કડક, પણ જે હરિભક્તોની વાત આવે, સંતોની વાત આવે ત્યારે એ વખતે સમય સામે તેઓ જોતા નથી હોતા. સ્વામી શ્રીનાથ પ્રમુખ સ્વામી મહારાજ જીવનમાં જો તો આ જ તમને જોવા મળે. જ્યારે બાપાને સવારે જગાડવા જઈએ સમય થાય એટલે બાપાને વાત કરી કે બાપા આટલા વાગ્યા છે તો જાગવું છે કે પછી સૂઈ રહેવું છે? ત્યારે એ વખતે ઘણી વખતે બાપા સામે પ્રશ્ન પૂછે કે હરિભક્તો આવી ગયા છે? હરિભક્તો આવી ગયા છે કે નહીં એના આધારે તેઓ નક્કી કરતા આવી પરિસ્થિતિની અંદર
જ્યારે આમ બીમારી ઉપર બીમારીઓ આમ ચાલતી હોય ને આવી પરિસ્થિતિ હોય ને આપણને આમ પલંગમાંથી બહાર નીકળવાનું મન ન થતું હોય, ત્યારે એ વખતે જાગવું કે ન જાગવું એ હરિભક્તના આધારે તેઓ નક્કી કરતા હતા. અને આજે પણ તમે જો તો મુલાકાતમાં મહાન સ્વામી મહારાજ 200 થી 300 હરિભક્તો માણસોને આમ 1 કલાકમાં મળતા હોય છે 11 થી 12 ની વચ્ચે. અને અમુક વાર તો એટલા બધા વધી જતા હોય છે કે એક બેઠકે 600 થી 700 માણસનું પણ મળવાનું થતું હોય છે. હવે જ્યારે આટલું બધું વધી જાય ત્યારે એનો જે આરામનો સમય છે, જમવાનો સમય છે, તે ઠેલાતો જાય. પણ એ વખતે ક્યારેય તેઓએ ફરિયાદ કરી નથી. અને સેવક સંતો જાણે કે આવી રીતે જેમ મોડું થતું જશે ત્યારે સ્વામીને કેટલો ભીડો પડશે, એટલે સેવક સંતો ઉતાવળ કરાવે મુલાકાત વખતે. પણ ઘણી વખત જોયું છે કે મહાન સ્વામી મહારાજ સેવક સંતના હાથ ઉપર ટપલી મારીને દૂર કરે, પણ હરિભક્તોને મળીને. બંનેના જીવનમાં આજે હરિભક્તો પ્રત્યે જે પ્રેમ, જે મળવાની જે આપણી આસક્તિ રહેતી, બંનેના જીવનમાં તમે જોવા મળે. કારણ કે બાપા જ્યારે જ્યારે તે પ્રમુખ મંદિરમાં આવતા કે ત્યાં જલુકામાં આવે ત્યારે બાપા કહે કે આ ફલાણા હરિભક્ત લંડનથી આવ્યા છે કે આફ્રિકાથી આવ્યા છે કે અમેરિકાથી આવ્યા છે, તમારે એમને મળવું છે, કે મારે હરિભક્તને મારે પુષ્પ આપવું છે. આમ બાપાની એક છેક સુધી આવી એક ઈચ્છા રહેતી કે હરિભક્તને મળવું છે. અને મહાન સાહેબ મહારાજ પણ એમના આશીર્વાદ કહેતા હોય છે કે મને બહુ દુઃખ રહે છે કે બધા હરિભક્તને મારે મળવું છે, પણ સત્સંગ સમુદાય એટલો મોટો વધી ગયો છે કે બધાને મળી શકાતું નથી. અને એક વખત ગોંડલમાં એમની એક અંતરની ભાવના એ બહાર આવી ગઈ હતી કે વહેલી સવારે મંગળ આરતી પછી મહાન સાહેબ મહારાજ ત્યાં રૂમમાં પધાર્યા અને બ્રહ્મદર્શન સ્વામીને વાત કરી કે આવી રીતે જ્યારે આપ એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હો છો અને હરિભક્તોને આમ ચાલતા જતા મળતા હો છો, તો એકદમ આંખમાં હાથ પરોવીને આમ નમી નમીને બધાને મળતા હો છો. અને આપણે આમ જણાય કે આમ ખરેખર આપણે અંતરથી બહુ આનંદ આવતો હોય છે. તારી વખતે સ્વામીએ વાત કરી કે આપણે કઈ દૂરથી બધાને મળીએ છીએ, પણ અંતરથી તો એવી ઈચ્છા રહે છે કે બધાને આમ ભેટવું છે. તો આવી એક મોટા પુરુષનો જે પ્રેમ હરિભક્તો પ્રત્યે અને સંતો પ્રત્યે, કે સમયની બાબતમાં જેમ આગળ વાત કરીએ એમ કે એકદમ કડક, પણ હરિભક્તો માટે ક્યારેય તેઓ સમય સામો જોતા નથી હોતા. તો આમ જેમ જેમ આપણે બંને પુરુષોની નજીક જતા થઈએ એમ આપણે પ્રતિથી આવે કે બહારથી ભલે જુદા લાગે, પ્રકૃતિ કદાચ જુદી લાગે, પણ અંદરથી ખરેખર એક જ છે. બીજી એક ક્ષમતા આપણે જોઈએ તો બંનેનું એક સરખું પરફેક્શન હોય કે જીવનથી બધું તેઓ જોવે, પણ કશું જ એમની નજરની બહાર જાય નહીં. 2010ની સાલમાં બાપા ત્યાં સાનપુર પધાર્યા હતા અને ઘણી વખત જ્યારે બાપા ત્યાં સાનપુર આવતા ત્યારે સંતોનો એવો ભક્તિભાવ કે રૂમમાં કાંઈ ને કાંઈ થોડુંક આમ શોભા કરે, કંઈ શૃંગાર કરે, ડેકોરેશન કરે. એમાં ટેબલ ઉપર કે પછી બાથરૂમના સિંક ઉપર જે કંઈક લાકડામાં કોતરેલો જે હાથી હોય એ ત્યાં પધરાવે, કે કોઈ મોર હોય ત્યાં પધરાવે, કે કંઈક મૂકે. એમાં 2010માં જ્યારે બાપા ત્યાં આવ્યા હતા ત્યારે એક દિવસ એક સંતે ત્યાં બાથરૂમના સિંક ઉપર એ જે પેલું જે હાથીની અંદર હાથી જે લાકડામાં કોતરેલો જે આવે છે ને એ ત્યાં સિંક પર મૂક્યો હશે. અને બાપા બપોરે ત્યાં આરામ જતા પહેલા બાથરૂમમાં ગયા હતા દવું પાણી કરવા માટે, અને હાથ ધોતી વખતે એની નજર ત્યાં હાથી પર પડી હશે. પછી હાથ ધોઈને તેઓ આમ ફર્યા અને રૂમ તરફ જતા હતા અને થોડા ડગલા આગળ ચાલ્યા અને તરત જ સ્વામી અચાનક આમ પાછા ફર્યા અને પાછા ફરીને પાછા સિંહ બાજુ આવ્યા. અને સિંહ બાજુ આવીને પેલો જે હાથી હતો ને ત્યાં નજીક જઈને એ જે હાથીનો એક દાંત જે હતો એ થોડોક માગો હતો. એ સ્વામી પોતે ત્યાં જઈને આમ સરખું કરવા લાગ્યા. આમ કશું જ એની નજરની બહાર જાય નહીં, એકદમ એનું પરફેક્શન હોય, ડિટેલમાં બધું કામ. અને એવી રીતે બીજા વર્ષે 2011માં બાપા જ્યારે સાનપુર પાછા આવ્યા
ત્યારે આવી રીતે બાથરૂમના સિંક ઉપર બીજો એક હાથી ત્યાં મૂકેલો. એટલે ગઈસાની સ્મૃતિ કરતા મેં ખાલી આમ જોઈ લીધું કે હાથી બરાબર છે ને, એટલે ગઈસાની જેમ કઈ વાંકું ચૂકું નથી. ત્યારે એ વખતે જોયું તો ગઈ સાલ તો એક દાંત વાંકું હતું, પણ આ સાલ એક આખો દાંત જ હતો. મેં કહ્યું ગઈ સાલ વાંકા દાંતનો પ્રશ્ન થયો તો આ સાલ શું થશે? અને એ જ વખતે બાપા અમે બાથરૂમમાં આવતા હતા, એટલે જે હાથી હતો એ મેં દિવાલ તરફ કરી નાખ્યો. જે બાજુ એક દાંત હતો એ દિવાલ તરફ કરી નાખ્યો. પછી મને માર પડી બાપ પછી બાજુ રૂમમાં જાય ત્યારે એને બહાર રિપેરિંગમાં આપી દઈશું. એ વખત બાપા ત્યાં લોકો પાણી કરી પછી હાથ ધોતા હતા, અને હાથ ધોઈને તો રૂમમાંથી હાથ દૂધતા હતા, અને હાથ દૂધતા દૂધતા તેઓ ફર્યા અને આમ રૂમમાં જતા હતા. અને એ વખતે રૂમાલ બાપાએ મારા ઉપર નાખ્યો, અને બાપા કહે કે પેલો હાથી જોડે છે ને એક દાંત નથી. રીતે ખબર પડી નજીક જોયો ગયો ને ખબર પડી કે એ જે હાથીની જે દિવાલ તરફ કર્યો હતો ને તે અરીસામાંથી મેં જોયું કે આ બાજુ જે દાંત આવું એમનું પરફેક્શન ભંગ હતું. કશું જ એમની નજર બહાર જાય નહીં. અને 2012માં બાબા ત્યાં અમદાવાદ વધાર્યા હતા પેસમેકર માટે. ત્યારે પેસમેકર પછી થોડા દિવસો પછી બાપા પૂજા કરી દીધી, અને ત્યાં રૂમમાં બેઠા હતા. અને એ વખતે એક સંત આવ્યા, એક યુવકના એક અમેરિકાની વિઝાની ફાઇલ હતી પ્રસાદી કરવા માટે. એટલે સ્વામીની બાજુમાં પેલા પૂજાના પ્રસાદીના ફૂલ પડ્યા હતા, એટલે એક સંત ત્રણેક ફૂલ લઈને ત્યાં ફાઇલ ઉપર બાપાને સ્પર્શ કરાવીને ત્યાં ફાઇલ ઉપર એમને પધરાવ્યા. હવે જે પુષ્પો જે એમને મૂક્યા એમાં 2 પુષ્પ ઊંધા પડ્યા હતા અને એક પુષ્પ છતું હતું. અને આ જે સંત હતા એ બાપાને સમજાવતા હતા કે આ ફાઇલમાં શું છે ને કેમ છે ને યુવક કોણ છે શું બધી વાત કરતા હતા. આ બાપાની નજર એ પુષ્પો ઉપર આમ પડી ગઈ હતી, અને એમનાથી આમ રહેવાતું નહોતું કે આ જે 2 પુષ્પો જે ઊંધા પડ્યા હતા એ આ જોયા કરે. અને પછી આ સંત આમ વાત કરતા જાય, બાપા ત્યાં પેલું જે પુષ્પ હતું ધીમે ધીમે આમ છતું કરે. અને હવે આ બાજુ એ જે સંતની જે વાત હતી એ પૂરી થઈ ગઈ એટલે થોડા દૂર કરતા રહ્યા, પણ હજુ એક પુષ્પ છતું કરવાનું બાકી રહી ગયું. એટલે બાપા ત્યાં પેલું એમનું પરફેક્શન આમ એટલે આમ દૂરથી બાપા બહુ પાડી કે પેલું જે પુષ્પ છે એ છતું કરજો. અને એ પુષ્પ છતું થયું ત્યારે બાપાને આમ સંતોષ થયો. એવી રીતે ગઈ સાલ મોહન સાહેબ મહારાજે દિવાળી માટે ત્યાં ગોંડલ પધાર્યા હતા, ત્યારે પૂજા પછી તેઓ ત્યાં એના ઉતારા તરફ જતા હતા. અને એ વખતે આમ કેટલીક વસ્તુઓની આમ લાઈન કરી હતી પ્રસાદી કરવા માટે. અને પ્રસાદી કરવા માટે સ્વામી પુષ્પ ત્યાં છાપતા જાય અને આગળ ચાલતા જાય. એમાં એક નગમણીની મૂર્તિ ત્યાં આવી. એટલે સ્વામી એક આખું પુષ્પ લઈને ત્યાં ચરણમાં એમને પધરાવ્યું. એમ કરીને પછી સ્વામી આગળ ચાલ્યા, અને આગળ ગયા તો જે પુષ્પ જે પધરાવ્યું હતું એ નીચે પડીને ઊંધું પડી ગયું. અને આંખને ખોલીથી સ્વામીએ જોયું, અને આ બાજુ સેવક સંતને ઉતારો કરાવે કે આગળ. અને આ બાજુ સ્વામીની દ્રષ્ટિ ત્યાં રહ્યા કરે, એટલે આ બાજુ છાપતા જાય. પછી છેવટે એમનાથી રહેવાયું નહીં એટલે પાછા આવીને જે પુષ્પ હતું એ છતું કરીને ત્યાં પાછું ત્યાં મહારાજના ચરણમાં પધરાયું, અને પછી તેઓ આગળ વધ્યા. આવી રીતે બંનેનું જે લૌકિક કામ છે એમાં આપણે જોવા મળે કે આમ ખરેખર એમનું પરફેક્શન, પણ સાથે સાથે એમનું જે કલ્યાણનું કામ છે એમાં પણ આપણે પરફેક્શન દેખાય કે એકદમ ઝીણવટથી તેઓ જોતા હોય છે કે આપણે આપની જે સાધનાની જે માળ છે એમાં આપણે આમથી આમ ન થઈ જઈએ એ ખૂબ ખટકો તેઓ રાખતા હોય છે. અને ઝીણવટથી એટલે એક પણ શબ્દ તેઓ ચલાવતા નથી હોતા. 2014માં બાપા અહીંયા રોબિન્સવુડથી ત્યાં પાછા સાંજુ વધાર્યા, અને એમાં એક દિવસ ત્યાં સાંજના સમયે બાપાને પાછળ રૂમમાં થોડી કસરત કરાવતા હતા, અને એ વખતે હરિપ્રકાશ સ્વામી ત્યાં રૂમમાં આવ્યા.
અને એમને સ્વામીને વાત કરી કે સ્વામી મેં આવી રીતે મુખપાઠ કર્યો છે, તો પછી જ્યારે સમય મળે ત્યારે હું આપની આગળ રજૂ કરીશ, એ વખતે આપ રાજીપો દર્શાવજો. તો આટલું બોલ્યા અને તરત જ બાપા કે એ ઈચ્છા થઈ. આવી રીતે ફળની ઈચ્છા ન રાખે. હવે અધ્યાય 25માં મહારાજ એવી વાત કરી છે કે આપણે જે કંઈ કરીએ એમાં કોઈ પ્રકારની ફળની ઈચ્છા ન રાખવી, સિવાય એક ભગવત પ્રસન્નતાનું ફળ, એટલે ભગવાન રાજી થાય એટલી ઈચ્છા આપણે રાખવી. હવે આ બાજુ બાપાએ એમ કહ્યું, જ્યારે હરિપ્રકાશ સ્વામી બોલ્યા કે આપ રાજીપો દર્શાવજો, ત્યારે બાપાએ કહ્યું કે એ ફળની ઈચ્છા થઈ. પણ યોગી સ્વામીને એ આ વાત પકડી લીધી. કારણ કે બાપાએ છે ને દર્શાવજો શબ્દ પકડી લીધો. હવે દર્શાવજો એટલે શું? કે રાજી થઈને સામે કંઈક આપજો, કે રાજી થઈને મારા માથે હાથ મૂકજો, કે રાજી થઈને મને કંઈક પ્રસાદી આપજો, કે રાજી થઈને મને કંઈક આશીર્વાદ આપજો, કે મને કંઈક સામે આપો. એ દર્શાવજો શબ્દ, એટલે એ શબ્દ પકડીને બાપાએ કહ્યું એ ફળની ઈચ્છા થઈ. હરિપ્રકાશ સ્વામી આ લાગ નથી થઈ. એટલે હરિપ્રકાશ સ્વામી યોગી સ્વામી વચ્ચે આ દલીલ ચાલી હતી. એમાં મારા મનમાં જો પ્રશ્ન તો હતો જ કે બાપાએ ના પાડી છે ને અંત્ય 25માં મહારાજે આ વાત કરી છે. એટલે બાપાએ વાત કરી કે બાપા અંત્ય 25માં મહારાજે આવી રીતે વાત કરી છે ને આપણે ના પાડી, એમાં હું સમજ્યો નહીં. એ વખતે બાપા મને અહીં સમજવું જોઈએ કે આમ હશે આ કે અત્યારે ઉભો રહે આ જો, એટલે મને વચ્ચે દલીલ ચાલતી નહીં કે આ જો, એટલે બંને વચ્ચે આ ચાલતું હતું. એટલે પછી છેવટે હરિપ્રકાશ સ્વામી મૂક્યું, હરિપ્રકાશ સ્વામી કહ્યું વાંધો નહીં, તો રાજીપો દર્શાવજો, નહીં તો રાજીપો અનુભવજો બસ. પણ જો એક વાત થઈ એટલે પછી હરિપ્રકાશ સ્વામી કહ્યું વાંધો નહીં, ચલો તારે રાજી થઈને આમ રાજીપો દર્શાવજો નહીં, અનુભવવા નહીં, રાજીપો બતાવજો બસ. હજુ એક જ થયું. એટલે પછી એક સાથે કહ્યું કે એટલું ખાલી કહો કે રાજી થજો. એટલે પછી હરિપ્રકાશ સ્વામી હું એ જ કહું છું ને, વાંધો નહીં, ચલો રાજી થજો બસ. આ શબ્દની મારામારી છે, રાજી થજો બસ. ત્યારે બાપાએ કહ્યું કે હા બસ હવે પતી ગયું. આ એક શબ્દ માટે આપણે આપણા માર્ગમાં આમથી આમ ન થઈ જઈએ, એ ખૂબ ખટકો તેઓ રાખતા હોય છે. એ એમની જે જીવનની જે દ્રષ્ટિ જે છે એના કલ્યાણના કામમાં પણ આપણને જોવા મળે. અને હમણાં સુરતમાં આ જે પ્રમુખ સ્વામી મહારાજની જન્મજયંતિ જે ઉજવાઈ, એમાં મહિનાથી બધા સંતો ભેગા થઈને સેવા કરતા હતા. અને એમાં એક દિવસ બધા સંતોએ સ્વામીને વાત કરી કે આવી રીતે કેટલાક એક આખા મહિનાથી બધા ભેગા થઈને સેવા કરતા હતા. એટલે સ્વાભાવિક છે કે અમુક વાર અંદર બોલાબોલી થાય, પ્રશ્ન થાય. પણ રોજ સવારે આપનો જે પત્ર હતો, નવા વર્ષે જે પત્ર સ્વામી જે સ્તંભ ઉપર લખેલો, એ પત્રનું રોજ વાંચન થતું હતું. અને એના લઈને બધાને સારી એવી પ્રેરણા મળતી હતી અને બળ મળતું હતું. અને એને લઈને કોઈ પ્રકારનો કુસંગ થયો નથી. બધા જ હળી મળીને આમ સાથે રહીને સેવા કરતા હતા. એટલે સંપીને બધા સેવા કરતા હતા. એ વખતે મહાન સ્વામી મહારાજે આ સંપ શબ્દ પકડી પાડ્યો અને સ્પષ્ટતા કરી. સ્વામીએ કહ્યું કે બધાના મનમાં એમ છે કે કુસંગ ન હોય તેને આપણે સંપ કહીએ, અને આપણા મનમાં એ જ છે કે હળીમળીને સેવા કરીએ, સાથે રહીને સેવા કરીએ, ઝઘડા ન થાય, એને આપણે સંપ માન્યું છે. પણ જેમ વાત કરીએ એમ કે સત્પુરુષ આવી રીતે શબ્દ પકડીને સ્પષ્ટતા કરતા હોય છે કે જેથી કરીને આપણે આપણા માર્ગમાં આમ તેમ ન થઈ જઈએ. ત્યારે એ વખતે મહાન સ્વામી મહારાજે સ્પષ્ટતા કરી કે કુસંગ ન હોય એટલે સંપ નહીં, કુસંગ ન હોય એટલે ખાલી ન્યુટ્રલ થયું કહેવાય. પણ સંપ ક્યારે થયો કહેવાય કે જ્યારે એક મતે એક રુચિ રાખીને બધા સાથે રહીને કામ કરે, સેવા કરે, ત્યારે સંપ થયો કહેવાય. અને પછી આગળ મહાન સ્વામી મહારાજે સ્પષ્ટતા કરી કે જ્યારે નિર્માણીપણું આવે, દિવ્ય ભાવ આવે, અભાવોની વાતો ન થાય, દાસ ભાવ આવે, ત્યારે સંપ થયો કહેવાય. તો આવી રીતે મહારાજ
જે 43 વાત કરે છે કે એક પણ તલ માત્ર કસર એના ભક્તોમાં નહીં રાખે. એન્ડ આવી રીતે બંને પુરુષના જીવનમાં જે આજે પરફેક્શન જે આપણને જોવા મળે છે એમાંથી આપણને પ્રતીતિ આવે કે ખરેખર આપણામાં એક પણ તલ માત્ર કસર તેઓ નહીં રાખે. અને છેલ્લી એક ક્ષમતા આપણે જોઈએ તો બંનેની એક સરખી દિવ્ય દ્રષ્ટિ. એક વખત બાપા ત્યાં પ્રભુ મંદિરમાંથી રૂમમાં આવ્યા અને થોડી ગમત કરવા માટે યોગ એક સ્વામી ત્યાં વાંદરાનું મોઢું લઈને પહેરીને ત્યાં આવ્યા હતા. બાપાને હસાવતા હતા. અને એ વખતે ભદ્રેશ સ્વામીએ બાપાને પૂછ્યું કે આ યોગ એક સ્વામીને શું કરવા, કારણ કે એને ન દેહમાં ગણાય કે ન મનુષ્યમાં ગણાય, તો એમને શું કહેવાનું? ત્યારે એ વખતે બાપા બોલ્યા કે મહારાજના મુખ આ એમની દિવ્ય દ્રષ્ટિ હતી. અને વારી ઘડીએ આવા શબ્દો એ આપણને સાંભળવા મળતા. સત્સંગમાં આપણે એવા ઘણા આમ વાંદરા જેવા કદાચ લાગે નહીં, પણ વાંદરા જેવા સ્વભાવ જેવા લઈને આપણે ભટકતા હોય છે. અમુક વાર આપણે એમ જ લાગે કે આ તો આપણે ભ્રમ કરવા માટે જ આવ્યો છે. પણ સત્પુરુષની દ્રષ્ટિ એવી અને એમની સમજણ એવી અને આપણે એવી આમ શીખામણ આપતા કે આવી દ્રષ્ટિ આપણે રાખવાની. અને મન સંયમની દ્રષ્ટિ પણ આવી જ મોટા ભાગના એમાં જે આશીર્વાદ હોય છે આ જ વાતો આવતી હોય છે કે દિવ્ય ભાવ રાખવો, નિર્દોષ બુદ્ધિ રાખવી. એમાં એક વખત બોચાસરમાં એક યુવકે મોહનસિંહ મહારાજને વાત કરી કે બધા મને દુઃખ કહે છે. હવે એને આ બાબતમાં કંઈ દુઃખ જેવું કંઈ હતું નહીં, કદી કુટુંબમાં સ્વામીને વાત કરી કે આવી રીતે મને બધા દુઃખ કહે છે, તો આપ મને કેવી રીતે સમજો છો? એ વખતે મોહનસિંહ મહારાજે કહ્યું કે ભલે બીજા બધા તમે દુઃખ કહેતા હોય પણ મારી માટે તમે દુઃખ નથી. તમે મારી માટે અક્ષરધામના મુક્ત છે. એટલે સંતોએ ઘણા વખતથી સ્વામી આવા પ્રકારના શબ્દો બોલતા હોય છે. એટલે સંતોએ પૂછ્યું સ્વામીને કે સ્વામી આમ ભારે કરી આપ આવી રીતે જે કહો છો કે બધા અક્ષરધામના મુક્તો છે, મહારાજના ભક્તો છે, તો આ એક આપની દ્રષ્ટિકોણ છે કે પછી ખરેખર એવું જ છે? ત્યારે સ્વામી કહ્યું કે ના દ્રષ્ટિકોણ નથી, ખરેખર એવું જ છે. પછી સ્વામી કહ્યું કે મહારાજે ભૂષણપુરા પેટીમાં કહ્યું છે કે આવી રીતે જે કાંઈ સત્સંગીઓ હોય એમના પરથી આવી દિવ્ય દ્રષ્ટિ રાખવી, એ બધા દિવ્ય છે, આવી રીતે એમને સમજવા. એટલે પછી સંતોએ વાત કરી કે એટલે આપણે મહારાજના વચનોમાં આવી રીતે વિશ્વાસ રાખીને આવી દ્રષ્ટિ રાખવી, બરાબર? ત્યારે સ્વામી કહ્યું કે વિશ્વાસની વાત જ નથી, છે જ. અને એક વખત નવસારીમાં હમણાં સુરત પછી તેઓ ત્યાં નવસારી પધાર્યા ત્યારે સારંગપુરમાં અત્યારે ત્યાં વચામતનો એક પ્રોજેક્ટ ચાલે છે. અને પહેલા જ્યારે આવી રીતે કોઈ પ્રોજેક્ટ ચાલતો હોય, જેમ બ્રહ્મદર્શન સ્વામી જ્યારે રહસ્યનું કરતા હતા ત્યારે એમને જ્યારે કંઈક સિદ્ધાંતિક રીતે જે કંઈક પ્રશ્નો હોય ત્યારે સત્પુરુષ પાસે જતા, બાબા પાસે જતા. એવી રીતે કેટલાક પ્રશ્નો હતા સંતોને, આજે પ્રોજેક્ટની અનુભવ હતા અને કેટલાક પ્રશ્નો હતા એટલે મોહનસિંહ મહારાજ પાસે તેઓ ત્યાં આવ્યા હતા. અને એમાં જીવન મુક્તની વાત નીકળી હતી. અને એમાં સ્વામીએ વાત કરી કે જે જીવન મુક્ત હોય એ ભ્રમ રૂપે વર્તા હોય, એમની માટે આમ જ્યાં જોઈએ ત્યાં રામજી જેવું હોય. એટલે આવી રીતે બધી જીવન મુક્ત દશાની બધી વાત કરી. અને એમાં પછી સંતોએ સામે પ્રશ્ન પૂછ્યો કે આવા જે જીવનમુક્ત દશાવાળા હોય એવા આજે આપણા સત્સંગમાં છે ખરા? તો બધાનો એમ હતું કે સ્વામી એમ કહેશે કે જે સદગુરુ સંતો છે એ છે એવો. ત્યારે એ વખતે સ્વામી કહ્યું કે હા છે. અને પછી સ્વામી કે ઘણા છે, ઘણા છે પણ આપણે જણાવવા ન દે, આપણી જેમ જ વર્તે, આપણા જેવો સ્વભાવ ગ્રહણ કરીને વર્તતા હોય પણ ખરેખર જીવન મુક્ત છે. એ વખતે બધા સંતોને અંતરદૃષ્ટિ થઈ, કારણ કે જે રીતે મોહનસિંહ મહારાજે કહ્યું કે આવા જીવન મુક્ત ઘણા છે પણ આપણે જણાવવા નથી દેતા, તો અંતરદૃષ્ટિ બધાને થઈ
કે જો બાજુવાળો જીવનમુખ નીકળ્યો અને મનમાં આપણે એનો દ્રોહ કરતા હોઈએ કે એને ગાળો પડતા હોઈએ કે એનો અભાવની વાતો કરતા હોઈએ તો વગર લેવાને આપણે હલવાઈ જઈએ. એ સત્પુરુષની આ એક દિવ્ય દ્રષ્ટિ છે. બંનેની તમે પ્રમુખ સ્વામીના જીવનમાં જો અને મહંત સ્વામીના જીવનમાં જો તો એક દ્રષ્ટિકોણ નહીં પણ ખરેખર પાક્કું જ છે કે બધા જ દિવ્ય છે અને એ પણ આપણે પણ એ દ્રષ્ટિ રાખવી જરૂરી છે. મૂળ વાત એ હતી કે બહારના દેખાવમાં બધા જુદા લાગે, સત્પુરુષ બધા જુદા લાગે, પણ તત્વની દ્રષ્ટિએ તેઓ એક જ છે. અને આ જે બધી આપણે વાતો કરી, જે ક્ષમતાઓની બધી વાતો કરી, તે લૌકિક દ્રષ્ટિકોણ છે કે જેને લઈને આપણે આપણી રીતે સત્પુરુષને સમજવા પ્રયત્ન કરતા હોઈએ છીએ. કારણ કે આપણે આપણું જે મન જે છે એ આપણી રીતે કહેવાય ગયું છે કે તર્કે કરીને નિષ્ઠા દ્રઢ કરવી, અને આપણું જે મન છે એમાં જ એને આનંદ આપવો હોય છે, એમાં જ આનંદ આવ્યું છે કે જે ક્ષમતાઓ છે ને એ જોઈને એ નિષ્ઠા દ્રઢ કરતું હોય છે. મહાનસાઈ મહારાજ ત્યાં ગુરુપદે આવ્યા ત્યાર પછી પહેલી વખત સારંગપુરમાં ત્યાં જાહેરમાં પૂજા કરવાના હતા અને સ્વામી એ વખતે તિલક ચાંદલો કરતા હતા ત્યારે સ્વામીની આમ સહજ ટેવ નથી પણ ચાંદલો કરીને સ્વામી આંગળીથી આમ કર્યું. સ્વામીએ આમ કર્યું ને એટલે ઓડિયન્સમાં જેટલા બેઠા હતા વધારે તાલીઓ પાડવા લાગ્યા. કેમ? બાપા બરાબર કરતા. આપણું મન જે છે ને એ આમાં આનંદ માંગતું હોય છે. આવી રીતે ક્ષમતાઓ ખોરીને આવી રીતે નિષ્ઠા દ્રઢ કરવા માટે આ પ્રયત્ન કરતું હોય છે. એ કંઈ આમ ખોટું નથી, પણ એનો આધાર ન રાખો. કારણ કે સત્પુરુષ અક્ષરબ્રહ્મ છે, સ્વતંત્ર પુરુષ છે. દયા કરીને આવી રીતે ક્ષમતાઓ રાખે છે જેથી કરીને આપણે સહેલાઈથી એમનામાં જોડાઈ શકીએ. પણ જો એ ધારે તો સાવ જુદાપણું પણ બતાવે. જે સ્વભાવે યુક્ત વર્તવું હોય એ વર્તી શકે. એટલે આવી રીતે ક્ષમતાઓના આધારે આપણે જો આપણે નિષ્ઠા દ્રઢ કરવા જઈશું તો આપણે જ ખોટમાં જઈશું. એટલે ભલે ક્ષમતાઓ ખોટી નથી પણ એનો આધાર ન રાખવો. અને આધાર શેનો રાખવો? તો અંતે 27માં મહારાજ કહે છે કે આવા જે સંત હોય એના જે વચન હોય એમાં વિશ્વાસ રાખીને આપણે આપણી નિષ્ઠા દ્રઢ કરવાની છે. 1998 સાલમાં પણ સ્વામી બાબા ત્યાં બાયપાસ પછી 10 દિવસ પછી ત્યાં વૈશિષ્ટમાં હતા. એ વખતે સ્વામી બાબાએ વાતમાં આ જ વાત કરી હતી કે નિષ્ઠાની બાબતમાં સત્પુરુષના વચને કરીને પાકું કરવું. તો એ મનમાં રાખીને એ લક્ષ્યમાં રાખીને આપણે સમાપન કરીએ. તો ગઈ સાલ ઓક્ટોબરની 2 તારીખે મહાનસાઈ મહારાજ ત્યાં નડિયાદમાં હતા અને દીકરી નીચે ઉતરત હતા અને એ વખતે કેટલાક ત્યાં છાત્રાના છોકરાઓ ત્યાં નીચે ઉભા હતા અને એમને સ્વામીએ વાત કરી કે સ્વામી પ્રમુખ સ્વામી મહારાજ ગયા તો હવે અમારું શું? ત્યારે એ વખતે મહાનસાઈ મહારાજે કહ્યું કે પ્રમુખ સ્વામી મહારાજ ગયા નથી પણ અહીંયા છે. અને અઠવાડિયું પછી ઓક્ટોબરની 8મી તારીખે મહાનસાઈ મહારાજ ત્યાં ભાવનગરમાં હતા અને કીર્તનાર્ચનાનો કાર્યક્રમ હતો અને પછી અંતે મહાનસાઈ મહારાજના આશીર્વાદ હતા અને એમાં સ્વામીએ બહુ સારી વાત કરી. એમને કહ્યું કે બધા એવી વાતો કરે છે કે પ્રમુખ સ્વામી મહારાજ ગયા, પણ પ્રમુખ સ્વામી મહારાજ ગયા નથી, પણ હવે આપણે એમને બીજા સ્વરૂપે અનુભવીએ છીએ. તો આવી રીતે ક્ષમતાઓ બરાબર છે, પણ આવા જેમના જે વચન છે, સત્પુરુષના જે વચન છે, આવા વચનોમાં વિશ્વાસ રાખીને આપણે આપણી નિષ્ઠા દ્રઢ કરવાની છે. તો મહારાજને સ્વામી આગળ પ્રાર્થના કરીએ કે જેમ આપણે પ્રમુખ સ્વામી મહારાજમાં જોડાયા હતા, જેમ એમને વિશે આપણે પ્રીતિ થઈ ગઈ હતી, એવી જ પ્રીતિ અને એવી જ પ્રતીતિ આપણને મહાનસાઈ મહારાજમાં થાય એ જ મહારાજને